એક જણો એના છોકરાને એક ગુરુકુળમાં મૂકવા ગયો. એટલે ગુરુકુળના સંચાલકો હતા, એમણે કીધું કે વાંધો નહીં, રાખો. બાપાએ શું કીધું, એના ફાધરે, છોકરાના બાપાએ, કે આ મારો છોકરો સાચવો, એમાં છે ને 98 ગુણ છે અને 2 દુર્ગુણ છે. સંચાલક તો ખુશ થઈ ગયા કે આવો છોકરો હજી સુધી નથી આવ્યો. 98 ગુણ એટલે અને 2 દુર્ગુણ છે. શું? હા, તમે ગોતજો. આપણામાં તો 2-5 સદગુણ હોય ને 95-98 દુર્ગુણ હોય. એટલે તો ખુશ થઈ ગયો, પણ કે આ 2 દુર્ગુણ અને 98 સદગુણ છે, ખાલી 2 દુર્ગુણ છે, પણ ગોતજો તમે. થોડા દિવસ થયા એટલે એમને બોલાવ્યા કે દુર્ગુણ જડી ગયા છે, આવો. શું છે દુર્ગુણ? તો એક, એનામાં અક્કલ નથી, અને બીજાનું માનતો નથી. પોતામાં અક્કલ નથી અને પાછું બીજાનું માનવું નહીં. એના જેવા દુર્ગુણ દુનિયામાં બીજા કોઈ નહીં. પોતાને અક્કલ ન હોય તો બીજાનું માનવું જોઈએ. એટલે બીજા 98 સદગુણ હોય એ દુર્ગુણ થઈ જાય. આને પોતાને અક્કલ નથી અને બીજાનું માનતો નથી. એનું કામ કેમ પાર પાડવું? તો અત્યારે આજે ભણેલા ગણેલા અને અવિશ્વાસી જે બધા થઈ ગયા, બસ પોતાને દેખાતું નથી અને જેનું દેખાય છે એનું માનવું નથી. આને કહેવાય મૂઢ. વિશ્વાસ ક્યાં છે? દેખતાઓનો વિશ્વાસ નથી અને પોતે આંધળા છે કબૂલ કરવું નથી. એટલે આ મૂઢનો એક અર્થ શું છે ખબર છે? પોતે અજ્ઞાની હોવા છતાંય જ્ઞાની માનવો ને, એના જેવો કોઈ મૂઢ નહીં. સોક્રેટિસ ગ્રીકમાં થયા, ત્યાં ડેલ્ફી દેવી પૂજાય. એ સોક્રેટિસના જમાનામાં આવું હશે કે દેવીને કોઈ પ્રશ્ન પૂછે તો દેવી એના પૂજારી મારફતે એના જવાબો આપે. સમજો ને આપણે માતાજીને ભુવા જેવું. બસ હા, એ દેશનું હોય, વાતો વિદ્વાનની હોય એટલે બધા હાયા પાડે. હવે અહીંયા આપણે ઘરે ઘરે નાકે નાકે એવા બેઠા જ દેવી દ્વારા બેઠા. ડેલ્ફી દેવી તો કેટલી છે, વાતમાંથી નીકળે છે. ત્યાં એક જ હશે. એટલે પૂજારી મારફતે જવાબ આપે. એમાં બધા લોકો ભેળા થયા અને પછી પૂછ્યું દેવીને કે અત્યારે ગ્રીકમાં જ્ઞાની પુરુષ કોણ છે? એટલે ડેલ્ફી દેવીએ પૂજારી મારફતે કહ્યું કે સોક્રેટિસ અત્યારે જ્ઞાની પુરુષ છે. જવાબ સાચો આપ્યો. એટલે લોકો તો તરત સોક્રેટિસ પાસે ગયા, આદર આપવા માંડ્યા, પ્રણામ કરવા માંડ્યા. સોક્રેટિસ કે ભાઈ શું છે? તો કે તમે જ્ઞાની પુરુષ છો એટલે અમે તમારી પાસે આવ્યા છે. સોક્રેટિસ કે તમને કોણે કીધું હું જ્ઞાની છું? હું સાવ અજ્ઞાની છું. મારા જેવો ગ્રીકમાં કોઈ અજ્ઞાની નથી. લ્યો બોલો, તમને જેને કીધું હોય તે ખોટું છે. મારા જેવો અજ્ઞાની કોઈ નથી, એ હું કહું છું. મારું હું જાણતો હોઉં ને, એટલે મને કોઈ જ્ઞાની કહેતું હોય તે બિલકુલ ખોટું છે, એનો ભ્રમ છે. મારા જેવો અજ્ઞાની કોઈ નથી. વાત જ છોડી નહીં, હું અજ્ઞાની છું, મારા જેવો કોઈ ગ્રીકમાં નથી. અને તમને જેણે કીધું હોય તેણે કે હું જ્ઞાની છું, એ વાત સદંતર ખોટી છે. હું અજ્ઞાની છું અને મારા અજ્ઞાનને હું જ કહું છું. આ લોકો મૂંઝાયા, ફરી પાછા આવ્યા અને પાછું ડેલ્ફી દેવીને પાછી પ્રાર્થના કરીને કહ્યું કે સોક્રેટિસ તો એમ કે છે કે મારા જેવો કોઈ અજ્ઞાની નથી. એટલે દેવીએ જે જવાબ આપ્યો ને એ તાજુબનો આપ્યો કે એ જ અજ્ઞાની પોતાને માને છે, પોતાના અજ્ઞાનને બરાબર સમજે છે, માટે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાની છે. એના અજ્ઞાનને બરાબર જાણે છે એટલે એ શ્રેષ્ઠ જ્ઞાની છે. શું વાત છે ભાઈ! તમે આમ રૂવાડા ઊભા થઈ જાય એવી. જે માણસ પોતાના અજ્ઞાનને જાણે એ શ્રેષ્ઠ જ્ઞાન. અને જે પોતે પોતાના જેટલા જ્ઞાનને આગળ કરી રાખે એટલો અજ્ઞાની. આપણે અજ્ઞાનને સ્વીકારતા નથી, પોતાને દેખાતું નથી, અને બીજાને જેને દેખાય એનું આપણે માનવું.